અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। થરાદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। થરાદ નગરપાલિકાના સત્તાધીશોને સાફ સફાઈ કરવામાં કયો ગ્રહ નડે છે? બનાસકાંઠાના થરાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના સત્તાધીશો વિકાસની મોટી વાતો કરી રહ્યા છે। ત્યારે થરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા શાળા નંબર 1ની પાછળના વિસ્તારમાં કેટલાય સમયથી ભૂગર્ભ ગટરનું લાઇનનું ગંદા પાણીને લઈ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જેમાં સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જેમાં ભૂગર્ભ ગટર લાઇનનું ગંદુ પાણી આજુબાજુના ઘરોમાં અને રોડ પર ફેલાઈ રહ્યું છે અને આ ભૂગર્ભ ગટર લાઇનની થોડાક જ દૂર એક સ્કૂલ અને એક આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે, જેમાં સ્થાનિક લોકો અને શાળા જતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના જતા નાના ભૂલકાઓ ગટર લાઇનના ગંદા પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે। જેમાં નગરપાલિકાના સત્તાધીશોને ભૂગર્ભ ગટર લાઇનના ગંદા પાણીની અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી નથી અને જેમાં આ ગંદા પાણીના કારણે સ્થાનિક લોકોને કોઈક રોગચાળો થશે તો તેનું જવાબદાર કોણ? આમ જનતા કે નગરપાલિકા? તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે અને જેમાં લોકમુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે ચૂંટણીના સમયે તો લોકોને મોટા વાયદા કરતી હોય છે સરકાર, તો હવે ક્યાં ગઈ સરકાર? તેવા અનેક સવાલો ચર્ચાસ્પદ બની રહ્યા છે ને જેમાં થરાદ નગરપાલિકા સત્તાધીશ માત્ર ને માત્ર એસી ચેમ્પિયનમાં બેસી અને 5 કલાકની નોકરી પૂર્ણ કરી દેતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। લોકમુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે ભૂગર્ભ ગટર લાઇનના કામદારો આવીને જોઈને જતા રહે છે પણ આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો નથી। તો હવે આવનારો સમય જ બતાવશે કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સાફ સફાઈ કરવામાં આવશે કે આમ જ ગંદકી યથાવત જોવા મળશે અને આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સાફ સફાઈ કરવામાં આવશે તો એમાં કોઈ નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ। મારું નામ અનિશભાઈ છે। શાળા નંબર 1ની પાછળ જે વિસ્તાર આવેલો છે વોર્ડ નંબર 2માં અમે રહીએ છીએ। અહીંયા જે અમારે 1 મહિનાથી આ ગટરનો પ્રોબ્લેમ છે, કેટલી વાર અનેકવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા આને ધ્યાનમાં લીધી નથી। કેટલી વાર તો ઓનલાઈન અરજી પણ કરેલ છે અને લેખિતમાં પણ અરજી આપેલ છે અને ટેલિફોનિક અરજી પણ કેટલી વાર અમને જણાવેલ છે કે આ સમસ્યાનું નિદાન લાવો। 1 મહિનાથી સળંગ આ પ્રોબ્લેમ છે, પરંતુ નગરપાલિકા આને ધ્યાને લેતી નથી અને એને જે અમારું સોલ્યુશન લાવતી નથી। અમારા અહીંયા નાના છોકરા જે સાંજના ટાઈમે અહીંયા રમવા નીકળે છે અને આનાથી અગર કોઈ રોગચાળો ફાટી નીકળશે તો એના માટે જવાબદાર કોણ? એટલે સાહેબશ્રીની રિક્વેસ્ટ છે કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવવા વિનંતી છે। તમે નગરપાલિકામાં જાઓ ત્યારે તમારે નગરપાલિકા દ્વારા શું જવાબ આપવામાં આવે છે? નગરપાલિકા દ્વારા જવાબ આપવામાં આવે છે કે સોલ્યુશન કરાવી દઈશું, પણ હજી સુધી કોઈ આવ્યું નથી એના માટે। કેટલા સમયથી તમે અરજી કરવા છતાં કોઈ આવ્યું નથી? આઈ થિંક મેં 20 દિવસ પહેલાં પણ 2 અરજી ઓનલાઈન કરેલ છે અને 20-25 દિવસ પહેલાં પણ અરજી લેખિતમાં પણ આપેલ છે। થરાદ નગરપાલિકા દ્વારા તમે જાઓ ત્યારે તમારે જવાબ શું આપવામાં આવે છે? આનું સોલ્યુશન થઈ જશે એટલો જવાબ આપવામાં આવે છે। કોઈ આવતું જ નથી તેના પછી? કોઈ આના પછી આવ્યું નથી। આ સમસ્યા તો 1 મહિનાથી ચાલી રહી છે પણ કોઈ આને ધ્યાનમાં લીધું નથી। આ ભૂગર્ભ ગટરની લાઇનનું ગંદુ પાણી તમારા ઘરોમાં આવે છે? ઘરોમાં પાછળની શેરીના અંદર ઘરોના અંદર જ જઈ રહ્યું છે।